વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેટલાક વિકલનના પ્રમાણિત રૂપો અને એક અગત્યનો પ્રમેય જોઈ ગયા કે વિધેય f એ કોઈ ઘટક x આગળ સતત હોય, વિકલનીય હોય તો એ ઘટક આગળ સતત થાય જ, પરંતુ આ પ્રમેયનું પ્રતીપ વિધાન સત્ય નથી. એટલે કે તો આપણે કહી શકીએ કે જો f એ કોઈ ઘટક c આગળ સતત હોય તો તે c આગળ વિકલનીય થાય એમ કહી શકાય નહીં. તો એમ કહી શકાય નહીં, એનો અર્થ કે વિકલનીય થાય પણ ખરું અને વિકલનીય ન પણ થાય. પણ સતત હોય તો વિકલનીય થાય જ એમ ન કહી શકાય, પણ વિકલનીય હોય તો સતત થાય જ. પ્રમેયમાં આપણે જોઈ ગયા. હવે અહીંયા ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે આ તો પ્રમેય એ તો એની સાબિતી પણ આપણે આપી શકીએ કે વિધેય તો f એ તો fx ઇક્વલ ટુ તો માનાંક x વિધેય લઈએ એ x ઇક્વલ ટુ 0 આગળ સતત છે, કારણ કે f ઓફ x ઇક્વલ ટુ માનાંક x તો એની વ્યાખ્યા આપણે વ્યાખ્યાયિત કરીએ તો માનાંક x ઇક્વલ ટુ તો પ્લસ ઓર માઇનસ x અથવા તો x કે જ્યાં x ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 અને તો ઇક્વલ ટુ માઇનસ x જો x લેસ દેન 0. તો અહીં આપણે કહી શકીએ કે f0 ઇક્વલ ટુ માનાંક 0 એટલે કે 0, તો માનાંક 0 અને ઇક્વલ ટુ 0 તથા લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ fx અને ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ તો x ગ્રેટર દેન 0 એટલે કે x અને ઇક્વલ ટુ 0 અને લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ fx અને ઇક્વલ ટુ તો લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ પણ x ટેન્સ ટુ 0 માઇનસ એટલે કે x લેસ દેન 0 તો માઇનસ x અને ઇક્વલ ટુ પણ 0 થાય. માટે આપણે કહી શકીએ કે તો માટે f એ તો લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ fx અને ઇક્વલ ટુ f ઓફ 0. માટે f એ x ઇક્વલ ટુ 0 આગળ સતત છે, પરંતુ 0 આગળ વિકલનીય નથી, એટલે કે f ડેશ 0નું અસ્તિત્વ નથી. પણ f ડેશ 0 ઇક્વલ ટુ શું થાય તો લિમિટ h ટેન્સ ટુ 0 અથવા લિમિટ x ટેન્સ ટુ 0 એ પ્રમાણે પણ લખી શકાય. બે સૂત્ર આપણને મળે કે f ડેશ 0નું અસ્તિત્વ નથી, એ આપણે સાબિત કરવું. તો અહીંયા કઈ ગણતરી કરવી પડે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની કે પરંતુ f એ x ઇક્વલ ટુ 0 આગળ વિકલનીય નથી. આ વિકલનીય નથી એટલે કે f ડેશ 0નું અસ્તિત્વ નથી. તો આનું અસ્તિત્વ નથી એનો અર્થ કે એટલે કે તો માટે આપણે કહી શકીએ લિમિટ તો બે રીતે લખી શકાય. લિમિટ x ટેન્સ ટુ 0 fx માઇનસ f0 અપોન x માઇનસ 0 તો લિમિટ x ટેન્સ ટુ 0 fx માઇનસ f0 અપોન x માઇનસ 0 આનું અસ્તિત્વ નથી અને ઇક્વલ ટુ તો લિમિટ x ટેન્સ ટુ 0 fx ઇક્વલ ટુ માનાંક x માઇનસ 0 તો માનાંક x અપોન તો x નું અસ્તિત્વ નથી.
આ આપણે સાબિત કરવું પડે. જો આનું અસ્તિત્વ ન હોય તો એફ ડેશ ઝીરોનું અસ્તિત્વ નથી. એટલે કે આનું અસ્તિત્વ ક્યારે ન મળે? તો જમણી બાજુ અને ડાબી બાજુનું તો લક્ષ અસ્તિત્વ ધરાવતું ન હોય. તો અહીં આપણે કહી શકીએ કે અહીં લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ માનાંક એક્સ અપોન એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એક્સ અપોન એક્સ. કારણ તરીકે આપણે લખી શકીએ. અહીંયા પણ આપણે આગળ જોઈએ અહીંયા ત્યાં કારણ લખવું પડે કે એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એનો અર્થ કે તો એક્સ ગ્રેટર ધેન 0. એ જ રીતે અહીંયા પણ આપણે લખવું પડે એક્સ ટેન્સ ટુ 0 માઇનસ ત્યારે તો એનો અર્થ કે એક્સ લેસ ધેન 0. તો એ કારણ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા આપણે લખવું પડે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એનો અર્થ કે તો એક્સ ગ્રેટર ધેન 0 અને એક્સ ગ્રેટર ધેન 0 તો માટે માનાંક એક્સ ઇક્વલ ટુ એક્સ અને એક્સ એક્સ કેન્સલ કરીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ 1 અને ઇક્વલ ટુ તો 1 મળે. અહીંયા આપણે કહી શકીએ કે આનું જમણી બાજુનું લક્ષ તો 1 મળે અને લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ માનાંક એક્સ અપોન એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ માઇનસ એક્સ અપોન એક્સ અને ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ તો -1. અહીંયા પણ કારણ લખી શકીએ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ ઇમ્પ્લાઇઝ એક્સ લેસ ધેન 0 અને એક્સ લેસ ધેન 0 માટે માઇનસ એક્સનો ઉપયોગ કરીએ છીએ માટે ઇક્વલ ટુ -1. આમ કહી શકાય કે આમ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ તો એફ અહીંયા તો એફ એક્સ નહીં પણ માનાંક એક્સ અપોન એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ માનાંક એક્સ અપોન એક્સ. કારણ કે એકની કિંમત -1 અને આની કિંમત તો +1 થાય અને માટે આપણે કહી શકીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માનાંક એક્સ અપોન એક્સનું અસ્તિત્વ નથી. તો આનું અસ્તિત્વ નથી અને આનું અસ્તિત્વ નથી માટે તો એફ ડેશ ઝીરોનું અસ્તિત્વ નથી. તો આનું અસ્તિત્વ નથી એટલે કે આપણે કહી શકીએ એટલે કે એફ એ 0 આગળ વિકલનીય નથી. એનો અર્થ કે વિધેય એફ એ 0 આગળ સતત છે પણ 0 આગળ વિકલનીય નથી. માટે આપેલ તો પ્રમેયનું પ્રતીક વિધાન તો એ સત્ય નથી. વિકલનીય થાય એમ કહી શકાય નહીં એમ આપણે કહી શકીએ. હવે આપણે જોઈએ કે તો વિધેય એફ જો કોઈ ઘટક આગળ વિકલનીય હોય તો સતત થાય. તો એના પરથી તો અગત્યનો ઉપપ્રમેય કે એફ સતત વિધેય હોય એમ વિકલનીય વિધેય હોય તો એ સતત થાય. તો આપણે કહી શકીએ કે પ્રત્યેક વિકલનીય વિધેય તો સતત વિધેય છે તો સતત છે એમ કહી શકાય. તો એની સાબિતીની હવે જરૂર રહેતી નથી કે વિકલનીય વિધેય હોય તો એ સતત થાય જ પણ સતત હોય તો વિકલનીય થાય પણ ખરું ન પણ થાય. જે આપણે અહીંયા જોઈ ગયા કે વિધેય એફ એ 0 આગળ સતત હતું પણ 0 આગળ વિકલનીય નથી. હવે સંયોજિત વિધેયનું વિકલન. સંયોજિત વિધેયનું વિકલન એટલે કે વિકલિત. સંયોજિત વિધેયનું વિકલિત કેવી રીતે મેળવી શકાય? તો એના માટે આપણે કહી શકીએ કે કોઈ પણ બે વિધેયનું સંયોજન વ્યાખ્યાયિત થતું હોય એવા બે વિધેયો આપણને આપેલા હોય અને વિધેય એફ અને જી કોઈ ઘટક તો સંયોજન માટે મળતા ઘટકો આગળ વિકલનીય વિધેય હોય તો આપણે તો સંયોજિત વિધેયના વિકલનનો નિયમ લખી શકીએ. એટલે કે કોઈ પણ વિધેય તો એને ઉદાહરણ દ્વારા આપણે પહેલાં સમજીએ કે સંયોજિત
વ્યાખ્યાયિત થતું હોય એવા વિધેય માટે જ આપણે ચર્ચા કરવાની. તો અહીંયા ઉદાહરણ લઈએ કે ધારો કે fx ઇક્વલ ટુ 2x પ્લસ 1નો સ્ક્વેર લઈએ તો ક્યુબ લઈએ. તો આ વિધેયનું વિકલિત મેળવવું. આ બે વિધેયનું સંયોજન છે. કયા બે વિધેયનું સંયોજન છે એ આપણે નક્કી કરવાનું. 2x પ્લસ 1નો ક્યુબ એનું વિસ્તરણ કરીને પણ આપણે એનું વિકલન કરી શકીએ. એટલે કે અહીંયા વિકલન કરવું હોય સીધે સીધું વિકલન કરી શકાય કે તો 2x પ્લસ 1નો ઘન તો એનું વિસ્તરણ કરી દો તો અહીં fx ઇક્વલ ટુ 2xનો ઘન એટલે કે 2નો ઘન એટલે કે 8xનો ઘન પ્લસ 3 ઇન્ટુ 2 તો 3 ઇન્ટુ એ તો અહીંયા આપણે લખીએ 3 ઇન્ટુ એ સ્ક્વેર ઇન્ટુ બી એટલે કે 3 ઇન્ટુ 4x ઇન્ટુ 1 એટલે કે 12x સ્ક્વેર તો 12x સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ એ ઇન્ટુ બીનો વર્ગ એટલે કે તો ફરી આપણે લખી શકીએ 6x પ્લસ 1નો ઘન તો 1. તો આ એ પ્લસ બીના ઘનના વિસ્તરણ માટે તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે તો fx તો આ સ્વરૂપે લખી શકાય. અને માટે તો હવે આપણે કહી શકીએ માટે ડી બાય ડી એક્સ fx તો ડી બાય ડી એક્સ fx અને ઇક્વલ ટુ તો સીધું વિકલન કરીએ અથવા ડી બાય ડી એક્સ 2x પ્લસ 1નો ઘન માટે તો ડી બાય ડી એક્સ 8xનો ઘન પ્લસ 12xનો વર્ગ પ્લસ 6x પ્લસ 1 તો વિકલનના કાર્ય નિયમથી તો ફરી વિકલન કરીએ તો 8 ઇન્ટુ 3 એટલે કે તો 24xનો વર્ગ એક્સના ઘનનું વિકલન 3x સ્ક્વેર ઇન્ટુ 8 પ્લસ 12 ઇન્ટુ 2x એટલે કે 24x પ્લસ 6 તો આ વિકલન મળે. એમાંથી 6 આપણે સામાન્ય લઈ શકીએ. 6 સામાન્ય લઈએ તો 4x સ્ક્વેર તો પ્લસ 4x પ્લસ 1 પણ 4x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 1 તો ઇક્વલ ટુ 6 ઇન્ટુ 2x પ્લસ 1નો સ્ક્વેર થાય. કારણ કે આ પૂર્ણ વર્ગ ત્રિપદી આ પૂર્ણ વર્ગ છે, આ પણ પૂર્ણ વર્ગ અને મધ્યમ પદ આપણને મળે તો આ એનું વિકલન આપણે મેળવી શકીએ. હવે અહીંયા આપણે જોઈએ કે વિકલનના કાર્ય નિયમનો ઉપયોગ તો અહીંયા આપણે તો વિકલનના તો આ વિધેયના સૂત્રનું વિસ્તરણ કરીને આપણે તો કાર્ય નિયમનો ઉપયોગ કરીને આ રીતે વિકલન મેળવી શકીએ. પણ સંયોજિત વિધેય માટે સીધું વિકલન કરી શકાય કેમ? તો સીધું વિકલન કરી શકાય. કેવી રીતે? તો એ અર્થ આપણે સમજવો. તો અહીંયા આપણે હવે જોઈએ કે f એ બે વિધેયનું સંયોજન છે. કયા બે વિધેય? તો અહીં gx ઇક્વલ ટુ 2x પ્લસ 1 તથા hx ઇક્વલ ટુ xનો ઘન લેતા આ પ્રમાણે બે વિધેય વ્યાખ્યાયિત કરીએ તો જોઈ શકાય છે કે આ બે વિધેયનું સંયોજિત વિધેય HOG ઇક્વલ ટુ fx થાય. તો HOG ઓફ x આપણે જોઈ શકીએ છીએ કેવી રીતે મળે તો ઇક્વલ ટુ h ઓફ gx પણ gx તો ઇક્વલ ટુ તો h ઓફ તો 2x પ્લસ 1 પણ h ઓફ x ઇક્વલ ટુ xનો ઘન તો xની જગ્યાએ 2x પ્લસ 1 લખીએ તો 2x પ્લસ 1નો તો ઘન તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો આપણે કહી શકીએ કે HOG x ઇક્વલ ટુ 2x પ્લસ 1નો ઘન ઇક્વલ ટુ fx કારણ કે આ તો આપણે fx આપેલું. આમ fx ઇક્વલ ટુ HOG ઓફ x તો આવું વિધેય થાય. એના માટે તો f ડેશ x તો વિધેય fનું વિકલન કેવી રીતે મળે? તો f ડેશ x ઇક્વલ ટુ તો ફરી બે વિધેયનું સંયોજિત વિધેય હોય એનું વિકલન તો ઇક્વલ ટુ HOG નો ડેશ x
અને ઇક્વલ ટુ તો એચ તો આપણે લખી શકીએ એચ ડેશ જી એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ. તો એચ ડેશ જી એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ. તો આ તો સંયોજિત વિધેયના વિકલનનો નિયમ. પણ ફરી આપણે કહી શકીએ કે જી એક્સ તો ઇક્વલ ટુ 2x + 1 હતું, એને આપણે ટી વડે દર્શાવીએ. તો ફરી આપણે લખી શકીએ એચ એક્સ ઇક્વલ ટુ એક્સનો ઘન. તો અહીંયા આપણે તો ફરી આપણે તો આ નિરૂપણ આપણે આ સ્વરૂપે લખી શકીએ એચ ઓફ જી એક્સ ઇક્વલ ટુ એચ ઓફ ટી. તો એચ ઓફ ટી ઇક્વલ ટુ ટીનો ક્યુબ. તો માટે તો એચ ઓફ ટી આની જગ્યાએ જી એક્સની જગ્યાએ ટી લખીએ તો ઇક્વલ ટુ 2x + 1નો ઘન એટલે કે ટીનો ઘન. તો આપણને આવું સ્વરૂપ મળે કે જી એક્સ ઇક્વલ ટુ ટી અને એચ ઓફ ટી બરાબર ઇક્વલ ટુ ટી ક્યુબ. તો આપણે લખી શકીએ કે એચ તો ઇક્વલ ટુ એચ ડેશ ટી ઇન્ટુ જી ડેશ એક્સ. પણ એચ ડેશ ટી ઇક્વલ ટુ તો એચ તો પરંતુ આપણે લખી શકીએ એચ ઓફ ટી ઇક્વલ ટુ ટી ક્યુબ અને તો એચ ઓફ ટી ઇક્વલ ટુ ટી ક્યુબ અને તો ટી ઇક્વલ ટુ જી એક્સ. તો ટી ઇક્વલ ટુ જી એક્સ છે. તો હવે બંને વિકલન કરીને આપણે તો અહીંયા તો લખીએ. તો અહીંયા આપણે તો ગણતરી કરી શકીએ કે એચ ડેશ ટી તો માટે એચ ડેશ ટી ઇક્વલ ટુ તો 3t² અને તો જી ડેશ એક્સ ઇક્વલ ટુ તો અહીંયા આપણે લખી શકીએ ટી ઇક્વલ ટુ જી એક્સ અને એનું પણ આપણે તો અહીંયા આપણે જોઈ ગયા જી ડેશ એક્સ તો જી એક્સ ઇક્વલ ટુ તો આપણને આપેલું છે ઇક્વલ ટુ તો એના માટે સીધું 2x + 1 લખીએ. તો જી ડેશ એક્સ આપણે સીધું મેળવી શકીએ જી ડેશ એક્સ ઇક્વલ ટુ તો અને તો જી ડેશ એક્સ ઇક્વલ ટુ તો 2x + 1નું વિકલન એટલે કે d/dx 2x + 1. તો એચ ડેશ ટી ઇક્વલ ટુ 3t² અને જી ડેશ એક્સ ઇક્વલ ટુ 2x + 1નું વિકલન એટલે કે 2 અને માટે તો 3t² પણ ટીની કિંમત લખો ટી ઇક્વલ ટુ તો 2x + 1 તો માટે 2x + 1નો સ્ક્વેર. આમ આપણે લખી શકીએ કે આમ એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ એચ ડેશ ટી ઇન્ટુ જી ડેશ એક્સ. એચ ડેશ ટી ઇન્ટુ જી ડેશ એક્સ પણ એચ ડેશ ટી ઇક્વલ ટુ તો 3 ઇન્ટુ તો 2x + 1નો સ્ક્વેર ઇન્ટુ જી ડેશ એક્સ ઇક્વલ ટુ 2. કારણ કે આની કિંમત લખો તો આપણે જોઈ ગયા 3t² ઇન્ટુ તો 2 તો 6t². તો ટીની કિંમત લખી દઈએ તો 6 ઇન્ટુ 2x + 1નો સ્ક્વેર. તો આ પ્રમાણે આપણને તો વિકલન મળે. હવે આને આપણે તો યોગ્ય સ્વરૂપમાં દર્શાવીએ. એટલે કે ખરેખર તો અહીંયા તો જે વિધેય આપણને આપેલું હતું કે fx ઇક્વલ ટુ 2x + 1નો સ્ક્વેર અહીંયા ક્યુબ આપણને આપેલું હતું 2x + 1નો ક્યુબ તો ઇક્વલ ટુ ટી ક્યુબ ધારી લો જ્યાં તો ટી ઇક્વલ ટુ 2x + 1. એનો અર્થ કે એફ એ પોતે fx ઇક્વલ ટુ 2x + 1નો ઘન એટલે કે ટીનો ઘન જ્યાં ટી ઇક્વલ ટુ 2x + 1. એનો અર્થ કે વિધેય આને આપણે y વડે દર્શાવીએ તો આમ આપણે કહી શકીએ કે જો y ઇક્વલ ટુ fx અને ઇક્વલ ટુ 2x + 1નો ક્યુબ અને ઇક્વલ ટુ ટી ક્યુબ જ્યાં ટી ઇક્વલ ટુ 2x + 1. એનો અર્થ કે y એ ટીનું વિધેય હોય અને ટી એ એક્સનું વિધેય હોય તેવા બે વિધેયો એનું સંયોજન વ્યાખ્યાયિત થતું હોય તો આપણે કહી શકીએ કે y એ ટીનું વિધેય હોય અને ટી એ એક્સનું વિધેય હોય. તો આપણે કહી શકીએ કે yનું એક્સની સાપેક્ષ વિકલન તો આમ આપણે કહી શકીએ કે આમ જો y એ ટીનું વિધેય હોય તથા ટી એ તો એક્સનું વિધેય હોય તો
વાયનું એક્સની સાપેક્ષ વિકલિત વાયનું એક્સની સાપેક્ષ વિકલિત એટલે કે તો ડીવાય અપોન ડીએક્સ, અને એ આપણે તો આ સૂત્રમાં પણ આપણે લખી શકીએ કે ડીવાય અપોન ડીએક્સ, જેને આપણે બીજા સ્વરૂપમાં તો એફ ડેશ એક્સ પણ કહી શકીએ, અને ઇક્વલ ટુ ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ તો કયા સ્વરૂપે મળે તો વાય એ ટીનું વિધેય છે માટે તો ડીવાય અપોન ડીટી ઇન્ટુ તો ટી એ એક્સનું વિધેય છે માટે તો ટીનું એક્સની સાપેક્ષ વિકલન કરો તો ડીટી અપોન ડીએક્સ. આ બે પદોના ગુણાકાર સ્વરૂપે મળે. ખરેખર તો આ જ સૂત્ર છે, એટલે કે તો આપણે જોઈ ગયા કે HOGX તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો આ આપણને જે સૂત્ર મળે છે એ સૂત્ર આપણે આ સ્વરૂપે પણ સમજી શકીએ કે વાય ઇક્વલ ટુ એફ એક્સ અને ટી ઇક્વલ ટુ જી એક્સ, તો ટી ઇક્વલ ટુ જી એક્સ લખો તો આપણે કહી શકીએ કે વાય તો બે વિધેયનું સંયોજન, આને આપણે તો જી એક્સ કીધેલું, અને માટે આપણે કહી શકીએ કે આ સૂત્ર બીજા સ્વરૂપે આપણે સમજવું હોય તો આપણે જોઈ ગયા કે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો એચ ડેશ જી એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ, પણ એચ ડેશ જી એક્સ ઇક્વલ ટુ એચ ડેશ ટી ઇન્ટુ જી ડેશ એક્સ, પણ તો ફરી આપણે કહી શકીએ કે જો આવા સંકેતોમાં લખવામાં આવે વાય એ એક્સનું વિધેય હોય વાય ઇક્વલ ટુ એફ એક્સ અને ઇક્વલ ટુ ટી ક્યુ તો વાય એ ટીનું વિધેય, અને એને આપણે તો અહીંયા તો એચ ટી સંકેત વડે દર્શાવીએ તો ટી ક્યુ ઇક્વલ ટુ એચ ટી, માટે એચનું ટીની સાપેક્ષ વિકલિત એ તો વાયનું એક્સની તો અહીંયા વાયનું ટીની સાપેક્ષ વિકલિત છે માટે તો ડીવાય અપોન ડીટી ઇન્ટુ જી ડેશ એક્સ, જીનું એક્સની સાપેક્ષ વિકલન એ ટીનું એક્સની સાપેક્ષ વિકલન તો ડીટી અપોન ડીએક્સ થાય, અને એફ ડેશ એક્સ તો વિધેય એફનું એક્સની સાપેક્ષ વિકલન એ તો વાયનું તો એક્સની સાપેક્ષ વિકલન કહેવાય, એટલે કે તો ડીવાય અપોન ડીએક્સ. આમ તો આ આપણને સૂત્ર મળે, આ સૂત્ર કે જે સંયોજિત વિધેયના તો વિકલનનો નિયમ, જેને આપણે તો સાંકળ નિયમ તરીકે ઓળખીએ છીએ, આ તો સાંકળ નિયમ તરીકે ઓળખાય, અથવા સંયોજિત વિધેયના તો વિકલનનો નિયમ તો સાંકળ નિયમ અથવા સંયોજિત વિધેયના વિકલન નિયમ તરીકે ઓળખવામાં. સાંકળ નિયમ તો એ પ્રમાણે સાંકળની જેમ તો અહીંયા તો ગોઠવાયેલા, અહીંયા બે વિધેયના સંયોજન માટે આપણે નિયમ લખેલું છે, પણ ત્રણ વિધેયનું સંયોજન લખીએ એટલે કે તો એ જ રીતે તો આપણે લખી શકીએ એ જ રીતે જો વાય તો યુનું, યુ એ વીનું, વી એ ડબલ્યુનું અને ડબલ્યુ એ એક્સનું વિધેય હોય તો આપણે કહી શકીએ કે તો વાયનું એક્સની સાપેક્ષ વિકલિત કેવી રીતે મળે તો વિકલિત તો સૌપ્રથમ વાય એ તો યુનું વિધેય છે માટે તો વાયનું એક્સની સાપેક્ષ વિકલન મેળવવું હોય તો વાય કયા ચલનું વિધેય છે યુનું, તો માટે તો સૌપ્રથમ વાયનું યુની સાપેક્ષ વિકલન કરો ઇન્ટુ ફરી યુ એ વીનું તો વિધેય છે માટે તો ડીયુ અપોન ડીવી કરો ઇન્ટુ વી એ ડબલ્યુનું વિધેય છે માટે તો ડી વી અપોન ડી ડબલ્યુ ઇન્ટુ ફરી આપણે કહી શકીએ કે ડબલ્યુ એ એક્સનું વિધેય છે તો ઇન્ટુ ડી ડબલ્યુ અપોન ડી એક્સ. આ પ્રમાણે આ બધા પદોનો ગુણાકાર થાય, અને આ પદોના ગુણાકાર દ્વારા અંતિમ સ્ટેપમાં એક્સની સાપેક્ષ વિકલન મળે, અને આ બધા પદોમાં તો આ બધા પદો સાંકળની જેમ એકબીજાની સાથે તો ગૂંથાયેલા છે, અહીંયા ડી તો ડીવી અને અહીંયા ડીવી, આમ ડી ડબલ્યુ અને ડી ડબલ્યુ માટે તો સાંકળની જેમ એકબીજાની સાથે ગૂંથાયેલા હોવાથી આ નિયમને સાંકળ નિયમ તરીકે પણ ઓળખવામાં આવે.
આમ આપણે જોઈ શકીએ છીએ કે ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ અહીંયા આપણે જે લખેલું છે એને આપણે ફરીથી લખીએ તો ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ ડીવાય અપોન ડીયુ ઇન્ટુ ડીયુ અપોન ડીએક્સ ડીવી ઇન્ટુ ડીવી અપોન ડીડબલ્યુ ઇન્ટુ ડીડબલ્યુ અપોન ડીએક્સ. તો આ બધા પદો એકબીજાની સાથે સાંકળ ચેનની જેમ ગૂંથાયેલા છે, માટે આને ચેન રૂલ અથવા સાંકળ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે તો આ સાંકળ નિયમ લખીએ, પ્રમેય. તો આના ઉપરથી આપણે પ્રમેય લખી શકીએ, સાંકળનો નિયમ અથવા સંયોજિત વિધેયના વિકલનનો નિયમ. તો ધારો કે વાસ્તવિક વિધેય વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય f એ બે વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેયો યુ અને વીનું સંયોજિત વિધેય હોય. બે વિધેય માટે આપણે લખીએ છીએ નિયમ, એટલે કે એફ ઇક્વલ ટુ તો યુ વી ઓ યુ લખીએ, વી ઓ યુ, યુ અને વીનું સંયોજિત વિધેય વી ઓ યુ લખાય, તો વી ઓ યુ હોય. તો ધારો કે ટી ઇક્વલ ટુ વી એક્સ, અહીંયા ટી ઇક્વલ ટુ યુ એક્સ ઇક્વલ ટુ ટી ધારી દો. તો અને તો ડીટી અપોન ડીએક્સ અને ડીવી અપોન ડીટી બંનેના અસ્તિત્વ હોય. તો આ બંને વિકલની વિધેય હોય એટલે કે એના અસ્તિત્વ હોય. તો આપણે કહી શકીએ તો ડીએફ અપોન ડીએક્સ ઇક્વલ ટુ તો ડીવી અપોન ડી તો ડીટી ઇન્ટુ ડીટી અપોન ડીએક્સ. તો આ નિયમને આપણે સાંકળ નિયમથી ઓળખીશું. બેથી વધુ વિધેયના તો સંયોજન માટે તો આપણે નિયમ લખી ગયા. તો આ પ્રમાણે બેથી વધુ વિધેયના નિયમો એટલે કે તો જો વાય એ યુનું, યુ એ વીનું, એટલે કે 3 વિધેયનું સંયોજન હોય એટલે 4 વિધેયનું સંયોજન આપણે લખેલું. 3 વિધેયનું સંયોજન હોય, 4 વિધેયનું સંયોજન હોય કે એથી વધુ વિધેયનું સંયોજન હોય ત્યારે તો વિકલન તો સાંકળ નિયમથી વિકલન કેવી રીતે મેળવી શકાય, એના માટે તો ફરી આપણે એ અર્થ ફરી સમજવાનો છે કે એફ એક્સ બરાબર 2x પ્લસ 1નો ઘન. તો ફરી અર્થ આપણે સમજી લઈએ કે તો એફ એક્સ ઇક્વલ ટુ 2x પ્લસ 1નો ક્યુબ હતો. તો આ નિયમનો ઉપયોગ કેવી રીતે થાય, તો સાંકળ નિયમથી વિકલન કરતા તો સીધું પણ વિકલન કરી શકાય, પણ આપણે તો કેટલાક સ્ટેપ માટે ગણતરી કરીશું. પણ સાંકળ નિયમથી વિકલન કરતા તો સીધું પણ વિકલન કરી શકાય ને એ વિકલન કેવી રીતે કરી શકાય તો આપણે પહેલાં એ જોઈશું. સાંકળ નિયમથી વિકલન કરતાં એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ કે અહીંયા તો 2x પ્લસ 1નો ઘન એટલે કે સૌથી બહારના ક્રમમાં તો એક્સનો ઘન વિધેય. આમ તો આને ટી વાંચો તો ટીનો ઘન, પણ ટીના ઘનનું વિકલન તો સૌ પ્રથમ તો એના ચલની સાપેક્ષ વિકલન. ચલ કયો છે તો 2x પ્લસ 1. તો ટીનો ઘન તો ટી એનો ચલ છે, તો એનું વિકલન 3t² થાય એટલે કે 3 ઇન્ટુ તો 2x પ્લસ 1નો તો ટીનો વર્ગ, તો એક્સનો ઘન એનું વિકલન 3xનો વર્ગ તો 3tનો વર્ગ, ટીનો ઘન તો 3tનો વર્ગ, ટીની જગ્યાએ કિંમત લખી દો 2x પ્લસ 1 તો એનો વર્ગ ઇન્ટુ તો ડી અપોન ડીએક્સ. ફરી બીજા ક્રમે તો કયું વિધેય છે, હવે એના ચલનું તો એના ચલની સાપેક્ષ વિકલન. વિધેય એફ તરીકે જે આપણને વિધેય આપેલું હતું એનો ચલ 2x પ્લસ 1 હતો,
એના ઘનનું વિકલન 2x + 1ની સાપેક્ષ એટલે કે ટીની સાપેક્ષ એનું વિકલન, તો એના ચલની સાપેક્ષ વિકલન, ત્યારબાદ હવે તો એનો ચલ હતો એ ચલનું વિકલન 2x + 1નું વિકલન અને ઇક્વલ ટુ 3 × 2x + 1નો સ્ક્વેર ઇન્ટુ આનું વિકલન કરો તો 2xનું વિકલન 2 અને આનું વિકલન 0, તો ઇક્વલ ટુ 6 × તો 2x + 1નો સ્ક્વેર, તો આ માગેલું વિકલન. તો અહીંયા સાંકળ નિયમનો સીધો આ રીતે ઉપયોગ થાય. પણ દાખલાઓની ગણતરીમાં આપણે અત્યારે જોઈ ગયા એ નિયમ મુજબ 1-2 દાખલાઓ આપણે એ રીતે ગણતરી તો કરીશું. ઉદાહરણ 21 જોઈએ કે fx = sin of x² દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું વિકલન મેળવો. નું વિકલન તો વિકલિત શોધો. તો આનું વિકલિત મેળવવું. અહીંયા આપણે તો આ વિધેયને તો ફરી આપણે તો બે વિધેયના સંયોજન દ્વારા દર્શાવીશું. એટલે કે તો અહીંયા આપણે લખી શકીએ કે fx = તો અહીં સીધું આપણે લખીએ fx = sin of x², તો sin of x² અને ઇક્વલ ટુ sin of t, જ્યાં t ઇક્વલ ટુ x². તો આપણે કહી શકીએ કે f એ tનું વિધેય અને t એ xનું વિધેય. આના આપણે આપણે જોઈ ગયા એ પ્રમાણે અહીંયા જે સંકેતો આપેલા છે એ પ્રમાણે આપણે લખીએ તો t = ux, તો આના આપણે તો અહીંયા આપણે લખી શકીએ કે તો ઇક્વલ ટુ g of t પણ લખી શકાય, અથવા આના આપણે u વિધેય કહી શકીએ. u એ tનું વિધેય એમ આપણે તો કહી શકીએ અને t એ xનું વિધેય. તો sin u લખો અને u = x² લખો તો પણ વાંધો નથી. પણ અહીંયા આપણે લખી શકીએ કે sin t અને t = x². તો આના આપણે u તો fxને આપણે ખરેખર તો y તરીકે લખીએ છીએ. y = fx અને = sin t, તો y એ tનું વિધેય અને t એ xનું વિધેય. જેમ અહીંયા આપણે તો આ સ્વરૂપે તો આપણે ગણતરી કરીએ તો આપણે લખી શકીએ માટે તો સાંકળ નિયમથી તો અહીં y એ tનું વિધેય તથા તો t એ xનું વિધેય માટે તો તેથી સાંકળ નિયમથી તો yનું xની સાપેક્ષ વિકલન dy/dx = તો dy/dt dt/dx. તો આ પ્રમાણે આપણે તો લખી શકીએ. અને dy/dt તો ફરી તો yનું tની સાપેક્ષ વિકલન sin t નું તો વિકલન કરો tની સાપેક્ષ, તો આપણે લખી શકીએ કે તો પરંતુ અહીં આપણે અહીંયા લખી દઈએ કે અહીં dy/dt તો y = sin t, તો sin t નું વિકલન તો d/dt sin t એટલે કે તો cos t અને તો dt/dx તો t = x² તો એનું વિકલન 2x અને માટે આપણે લખી શકીએ તો cos t × 2x. પણ tની કિંમત લખી દો, પણ t = x² માટે તો 2x × cos of x², તો 2x × cos of x² એ સ્વરૂપે આપણે લખી શકીએ. તો ટૂંકમાં સંયોજિત વિધેયના વિકલન નિયમમાં તો સૌપ્રથમ તો બહારના ક્રમમાં કયું વિધેય તો એ આપણે નક્કી કરવાનું. બે વિધેયનું સંયોજન આપણે દેખાય તો બહારના ક્રમમાં sin વિધેય, એનો ચલ કયો છે તો x². તો બહારના ક્રમમાં રહેલા વિધેયનું એના ચલની સાપેક્ષ વિકલન કરો તો સીધું વિકલન કરી શકાય. સાઇનનું
તો એના ચલ એક્સ સ્ક્વેરની સાપેક્ષ વિકલન, તો જેમ સાઇન એક્સનું એક્સની સાપેક્ષ વિકલન કોસ એક્સ, તો સાઇન એક્સ સ્ક્વેરનું એક્સ સ્ક્વેર એના ચલની સાપેક્ષ વિકલન કોસ ઓફ એક્સ સ્ક્વેર. ત્યારબાદ તો ફરી એક્સ સ્ક્વેરનું વિકલન કરો એક્સની સાપેક્ષ, તો એક્સ સ્ક્વેરનું એક્સની સાપેક્ષ વિકલન 2x. આ તો આપણે એક્સ સ્ક્વેરની સાપેક્ષ વિકલન કર્યું છે, પણ આપણે વિધેયનું તો એક્સની સાપેક્ષ વિકલન મેળવવું છે, માટે તો ફરી એનું એક્સની સાપેક્ષ વિકલન કરો તો એક્સ સ્ક્વેરનું એક્સની સાપેક્ષ વિકલન 2x, તો કોસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 2x એટલે છે, તો આપણે જવાબ લખી શકીએ.